જલસા કર મારા દીકરા, જલસા કર. કોઈ ન કર્યું એવું તને કરી બતાવું. કોણ તારો બાપ કોણ છે? પીલો વાલો ને હા તો રે ને મને કઈ ગણતા જ નથી. પણ તું વૈશમાં હું ફાઇટ મારે? મારો છોકરો અત્યારે ઘરખવા આવ્યો છે. અત્યાર લગીન બધા ઓર્ડર દીધા, કેવું સસ્તું પડ્યું. હા ભલે સતું પડ્યું. અત્યારે મારા ભાઈબંધની દુકાન છે જલારામ. જેટલો ખર્ચો થાય ને એટલો તારો બાપ તે અત્યાર છે. સાગર વાલાની. હા બરોબર બરોબર. બધી અંતે પડાય તો હાલો બાપા. અરે કાઈ વાંધો નહીં. મજા કઈ તમ તારે. હો સાગરભાઈ કેમ છે? મજા. હા આ મોટા ભાઈ આ મારા બાપુ આ નટકો. હા અમાર ઘરના રામ રામ. તમે પોતે સાગરભાઈ? હા પોતે હો. રામ રામ. કેમ મજામાં ને? મજા. આકલા છે ને? આકલા છે. આકલા જ હોવા પડે. હા સાગરભાઈ જો અમારે નાનાનો પ્રસંગ છે એટલે એમાં એમને એન્ટ્રી પડાવવાની છે. મારા બાપુની એવી ઈચ્છા છે એની નનકાની, એટલે એમને એન્ટ્રી પડાવવાની છે. તો કઈ પ્રકારની એન્ટ્રી તમારી પાસે છે? આપણી પાસે 4 પ્રકારની એન્ટ્રી છે. બોલો તો. એક સ્મોક માટલા છે જેમાં માટલામાંથી ધુવાડા નહીં રહે. હા. પછી બીજું છે જેમાં સ્પાઇરો, એમાં ઝાડવા થાય ઊંચા. બરાબર. પછી ત્રીજું છે બબલ હા. કે જેમાંથી બબલ નહીં રહે નાના મશીનમાં. બરાબર. અને ચોથું છે કલર ધુવા થાય 80 ફૂટ લગી. હા. કલરનું. જો કાકા મારા ભાઈ બને છે સાગરભાઈ, બરોબર છે? હા. અને મજા આવે ઈ લગાવી દે એન્ટ્રી. બાપા 4 પ્રકારની એન્ટ્રી છે. 4 પ્રકારની? હા. અને ભલે 8 પ્રકારની હોય પણ મને બતાવો તો ખરા. બતાવી દઉં ડેમો તમને. હા બતાવો. સાગરભાઈ ડેમો બતાવી દે. હાલો. ચંપલા કાઢજો પાછા. ચમચા કાઢજો ભાઈ. હા. ખબર પડે છે તમે તો મોટા ભાઈ આવા આ જોડે ડાબલા પડી ગયા. ચશ્મા પડી જાય, ધ્યાન રાખ કે નહીં. ઈ ફેશન માંથી ઊંચી આવે તો ધ્યાન રાખી ને. બાપા હા. તમે જોજો, હા. તમને ગમે ને એટલે તરત હા પાડી દેજો. અરે આપણી હાથ હોય પણ મને ગમવું પડે. અરે હવે ઓલા વાત જોવે. હાલો હાલો. હાલો સાગરભાઈ હાલો. આપણી પાસે આ ડાગલા છે. જો બાપુ આ ડાકલા છે. હા ડાબલા છે. આ પણ જો ઉભા છે એટલે ખબર પડે. બાપા આપજો. હા. ડિસ્કો કરો. મારા તારો આ દોરો ડાકલો ઘરે લઈ જઈ. માણા છે માણા. ડાગલાની કીમાં માણસ છે. હે? આ સમજતું જ નથી બાયું પણ. બાપા હા. મારે છે ને આ બે જોશે. હાથે લઈ દેવાના. હું કરવા નુજાત તું. આ સાગરભાઈ આ બે ઉભા રાખ ડિસ્કો કરે. અરે હલે હોતન. ડિસ્કો કરાવો. હું યાર ડિસ્કો કરું. આપ તો બાબા વાહ. લ્યો પપ્પાભાઈ લ્યો તમે આ બેરો. લાવો. એ પણ બાકી જમાવટ છે હો રખના. બાબા કેવું લાગે? બસ આવો ને આપણે મોજ કરવાની. આ રીતે જ મોજ કરવાની. તમને હું કહું મને એક આવું પહેરવું હોય હું ડિસ્કો કરું. હવે તારે નથી કરવો. હા એ બકા. બાબા તમે પીંડો. અરે પણ આ ખોખલો મને ક્યાં પહેરાવા તું? આ બધું ઘરે જઈને ન્યા જઈને કરજો. આયા રેવા દો. આયા ખાલી બતાવે છે તમને. તમને દેખાડે. મને થાય મુજારો આમાં. હા લ્યો તમને શોખ જ છે. જેવા જે મને શોખ નથી. આપણે શોખ ના કરવાનો આ છે. ટાવર નડશે. આ એન્ટીને વિખાઈ જાય. હા આલ્યો સાગરભાઈ. તો આમ આમને ઓર્ડર આવા દઈ દેજો. હા હવે બીજું આપણે સાગરભાઈ દેખાડો હાલો. હાલો બીજું દેખાડે. હાલો આ છે માટલાની એન્ટ્રી. માટલાની એન્ટ્રી. આમાંથી છે ને હા વરને ઓને બેનાલી લાવવાનો એટલે આમાંથી છે ને ધુમાડા નીકળે. ધુમાડા નીકળે. વરને અને વહુને હારીને આવવાનું એટલે આમાં ધુમાડા નીકળે. એન્ટ્રી પડે તારો વટ પડે ગામમાં. બાપા આઈ કરો. ભાઈ એલા હું તમને શું કહું હા આપણી કે બાપા એન્ટ્રી પડે છે. હાલો ને આપણે પાર્લર અત્યારે હા. નાનકીઓ પાછળ હાલો ને. આપણે બાપાને આજી અરે કાગે સાગરભાઈ આયો. બોલો. અમાર બાપા થોડું જો આમાં કઈ રીતનું થાય. આમાંથી ધુમાડા નહીં રે. હા બરોબર. કઈ હાલી જવાનું એટલે આમાં ધુમાડા વાદળ જેવું લાગે. ઓલા વાદળમાં આવતા હોય ને એવું. ઓલા સોડામાં ધુમાડા નીકળે એમ નીકળે. આ એમ નીકળે, નીકળે. હા એમ જો બાપા હા. આમ એવા ધુમાડા નીકળે. આમ એવા ધુમાડા નીકળે. જે તારી માં જીવતી હતી ને તે મેં ધુમાડા જ કાઢ્યા છે. ઈ હંભાળો પણ મારી વાત સાંભળો ને. હોય એવું કહું છું હું તને. આમ
હા. અને આમ તો આમ હાલ્યો જાય. તો હું તારી વાવ છું તું મારા આને થોડી કર હા, એ તમને હું કહું છું. ઠીક મેં કે તું વાવ બનાવે છે મને હા હાલે જાઓ ધુમાડાની. આને જો ધુવાડા ખાય જ છે હવે કેવા થાય? બાકી મજા આવી હો અરે અમારી હા મોટા માનો પેલા લઈ આવવા દે ને ભાઈ. બહુ મોટી થામસે તો પેડા બની જવાય ને હા જાઓ જાઓ જાઓ. જો આમાંથી ધુમાડા નીકળે આમાંથી નીકળે ઓલા પણ નીકળે ઓલા પણ એ જો નીકળે જાવ ને મે એ જાવ કે પછી હું જઈશ જો ધુમાડા નીકળે જો આમાં નીકળે છે. સપના જોવો ધુમાડાના. હા. હાલો હાલો હા. લઈ લે ઓછું તો કાઢ ચશ્મા બસમાં પહેરલો પેરી લે આપણે તો રોયલ એન્ટ્રી નાખવાની છે. તમારા ચશ્મા નથી પહેરવો ના ના હું વગર ચશ્મા હારો લાગુ. હા હા હાલો એમ નો હાલ તો આ કોઈ જાવ હા હાલો અહીં માલી. આ બે ઉપાડીને લાવ્યા છો પણ આમે કે ગોળીયું ફૂટે એવું લાગે છે. ના ના એમાંથી બબલ નીકળે હા. બબલ હા બબલ નીકળે ઓહો. એટલે આ તો ઓલી ગુલ્ફીની પેટીઓ લાગે મને તો. અરે બબલ નીકળે એમાંથી ડેમો કરીને દેખાડ્યું તમને એવું બધું નીકળે હા. તાર કાઢો ને હાલો દેખાડી દો હા પણ આ તો બહુ મોટું લાગે યાર. એમાં છે નાનું નાનું છે? એમાં મોટા નીકળે હા. આમાં એમાં નાનું નીકળે આમાં કાકા મને બતાવો. ઓહ. બાપા, ગાંડી ઉઠા. બાપા, આમાં પણ મારા હાથમાં ફૂટી જાય બંધ કરો સાગરભાઈ બંધ કરો યાર. કેટલા મારા ખીચામાં ભરી કેટલા દીધા ફૂકા છે એમ જો એટલે પણ આમ જોતો ખરા આ મોટા ખિસ્સામાં ભરવાની વસ્તુ નથી. હાથની મારી મોટી મોટે હે બાપા, આને ઓર્ડર દઈ દેવો. થઈ જાય તમ તારે દઈ દે થઈ ગયો હા હાલ્યા કરતા હોય. આ લખી નાખજો. કાંઈ વાંધો નહીં બરોબર લખાઈ નાખજો. લખાવી નાખ્યો હોય. આ લખાઈ નાખજો હું ફૂકા તમને કેવું લાગ્યું? અસલ લાગ્યો હું બોલ્યું તું બળબુડિયા. આ બડબડિયા તો મારે શીલા નીકળવાના છે બરોબર લખી નાખજો. લિસ્ટ બનાવી જ રાખજો. આ બે એન્ટ્રી થઈ ગઈ. હા ત્રણ થઈ ગઈ ને. હા તમે ત્રણ થઈ ગઈ. હજી એક બાકી છે ઈ દેખાડો ડેમો આપી દો તમે હાલો હાલો બતાવો. બાપા, એવું લાગે ચાર એન્ટ્રી કરાઈ નાખ્યું. જો આઈ નાખો તમ તાર મોજામાં ખર્ચો મારા ચાર જેવા એન્ટ્રી બાપાની કરે બાપાની વિખાઈ જાય એન્ટ્રી. હું ચાર entry મજા કઈને તું તો જ્યાં ને આટલું જ બોલતો હોય તને કોણ આ મારા ન ઘર ગાવો પડે એની એન્ટ્રી નહોતી કરાવી તમે એન્ટ્રી તમારી પણ નથી કરાવી તો એમને ઊભા છે ને તમારા ભાગમાં ન હોય આના ભાગમાં એન્ટ્રી છે હે, તમને મારા બાપે પાવડે નો દીધા બે. પાણી દીધા હું. પણ એ ઓલો ડીજે લાયો ડીજે પડદા તોડી નાખે એવા વગાડ્યા ટીરિયા હા જે હોય સાગરભાઈ ગયા છો ત્યાં. હા યાર, અમારા લગ્ન આયા તારે તમને આ બધું હુજ્યું. એ ઘરનો ડકો છે અહીંયા બોલો. હાલો સાગરભાઈ દેખાડો. ભાભી કહી દો મારા ભાઈને. મહાભારત થઈ જાય હા, ભાભી કહી દો મારા ભાઈને. તું પણ એવો ને ઈ તો ચડાવશે હે બાપા, આમ કરવાનું. નહીં કરવા મારે. કાંઈ નહીં. પાણી લેજો તમે. ભાગી લેજો. મારે ક્યાં ફરકવાનું છે આ તૈના બૈરા છે ને મારું તો જરાય રાખતા જ નથી હાલો પકોરિયાનો હાલો ચોથી એન્ટ્રી દેખાડો. ખબુરી જેવા વાવ લઈને ઊભા થઈ બાબા છે આખી વાત કીધી બાબા તમે તારા એને કઈ કાઢજો ને. ઓટભાઈ ખુલે દેજો જો મારું ઘર ખુલે કે સડે. એ બાપા, મારા હાથના તેમ ઘર ગઈ આવજો. મારે હવે ન હોય તું બહુ રિયાઝ આમાં ભલા. આની વાત સાંભળો પગલા હવે તો મારા ગરબવાનું ઓલી ખેપમાં આવે આ ખેપમાં વાવ ગયો મારો તો કેજો કઈ બોલે નહીં. બોલતા ને હો અને બાપા બધા ઓર્ડર લખાવવાના છો. અને તમારા પૈસા એક જ કાઢવાના મારા કાઢવાના છે અને મારે ધામધૂમ કરવાનું છે વશમાં હું ફાયદું મારો હા હાલો ચોથી entry. હાલો સાગરભાઈ કઈ હાલો આ તો સરળ દેખાડો જો બાપા, હા ઓય જુઓ પણ આમને. બાકી જમાવટ છે હો પકા હે? એની વાત આવે છે ખરેખરી જમાવટ છે કાજે સાગરભાઈ. સાગરભાઈ આવી ગયા. આ કઈ રીતનું છે આ? આમાંથી તમે હાલીને જાવ ને હા. એટલે આમાંથી ઝાડવું થાય બાપા, હા ઝાડવું થાય. ઝાડવું થાય હા. તાત્કાલિક હા. એટલે તો સારું કહેવાય આ તો અને હું અંદર ગયો તો ને, હા. આ લેતા આવ્યો. આમાં મારે મારું નામ અને મારું વહુનું નામ લખાવવાનું. તો તારી વહુનું નામ શું છે? આની વહુનું નામ કોઈ ખબર ભાઈ, નથી. આવડે તો તારે લખી નાખ ને પકાની વહુ એમ લખી નાખ ને હા અગાઉ આને નામ લખાવવું હોય કેટલા દી અગાઉ ત્રણ કહ્યું? દી અગાઉ કહેવાનું ત્રણ દી અગાઉ કહેવાનું. હા
બરાબર છે હા બકા આ ઉડાડે શું લેવા નામ લેતી ઉડાડે કર દો કોરે કોર ઉડાડે આ તો જો હરખ પદુડું આ તો જો પણ તારે બકા અરે, હરખ છે અરે હરખ તારા બાવને કઈ કહી દે વૈશમાં દાપણ કર્યા નહીં બાપા ગરમ થાવ મારા છોકરાનું પરણાવવા જાઉં છું કે ઘર ખાવા જાઉં હોય એક આટો ઉડાડ્યો સીધો વૈશમાં એ કઈ ફાયદો મારતા નહીં કહી દીધું અરે દાદા આમ જો. આ એક તમારા માટે છે હોય નહીં. આ શું કહેવાય ઈ ગન છે એટલે એમ ગનમાં નો ખબર છે. મશીન ગન આ મશીન ગન છે હા. એમાંથી ધુમાડા નીકળે કલરના પણ કયો ખો દબાવો હું ઈ આ દબાવવાનું એમ? એમાં જે આવે બાટલા ને એવું બધું બધું આવે હા. કાંઈ વાંધો નહીં હમણાં દબી દઉં હા એટલે આ બાપા બાટલો આવે પછી આમાં દબાવજો બાટલો આવે ને હા. પછી થાય બધું. કયો ગેસનો બાટલો હે ભગવાન બે ઈ બાપા તમે દેજો ને હા દેજો આનો દેજો ઓર્ડર આપણે દઈ દઈશું. કલરના ધુમાડા. આમાં કઈ નીકળતું જ નથી અત્યાર નો નીકળે બાપુ આપણે ઓર્ડર દેવી ને આ બધી વસ્તુ આ હારે લઈને આવે. આને દઈ દે લાવ હા લાવો પાછી આ પાછી એ વતન વાળું હો ધ્યાન રાખજો છે હો બાપા હા. કેવો લાગુ શું ભાવ રૂડો લાગે લાય અહીંયા. હા મોટવા મીટ દેજો સંભાળો આને હરખ પૂરું બાપા. બાપા જેટલી વસ્તુ છે ને બધાનો ઓર્ડર દઈ દેવાનો. દઈ દેવાનો હવે સેલું જોઈ લેવું છે ને મારો છોકરો ભલે ખાખરી જેલો રહ્યો પણ એને જમાવટ પાડવાની છે હા કાંઈ વાંધો નહીં ઓલી જે 5 વીઘા પડી છે ને હા થોડુંક એ ભલે કટકું દઈ દેવું પણ મારે મોડું કરવું નથી હા, હા, કોણ હા. હો ટીહલો હા હા બાબા હા આ શેખરા હો કાંઈ બાપા ઓર્ડર આપી દો આયા. ઓર્ડર આપતા થાય. એટલે પણ આ તો બધું હવા આ બધી વસ્તુનો ઓર્ડર આપી દો. હવાઈ કેમ ગયું હાલો. આઈએ હવે થઈ દે ઓર્ડર થઈ દે ઓર્ડર એન્ટ્રી પૂરતું હોય તા વળત આપણે નીકળી જઈએ. પણ હવે ઓર્ડર દઈ દે હાલો, તાર હાલો, કોઈને હાલો, પૂછવાનું નથી હાલો ને બાપા. હાય સાગરભાઈ બોલો બોલો જતનભાઈ આ મારા બાપાને મારા ભાઈઓને હા મારી ભાઈને તે જામો દઈ ગયો આવી એન્ટ્રી જોઈ લો તમારી એટલે છે ને મારા ભાઈએ કીધું છે અને મારા બાપાએ કીધું છે પાછે 5 એન્ટ્રી લખી નાખો તારીખ બોલો હા 20 તારીખ અને સચ્ચી જો એન્ટ્રી આવતી હોય તો શું કરાવવી છે થઈ ગઈ 5માં જોરદાર થાય જોરદાર થઈ ગઈ ને જોરદાર થઈ કાંઈ ગઈ. ધૂળ રહેતો નથી ને ગામમાં વટ પડી જાય ને આડી દેવી વટ હા તો વાંધો નહીં અને આમ તો પૈસા પાસ આપી રીતના થોડા અરે વ્યાજબી એમાં એમાં ન કહેવું પડે ઈ તો મારા ભાઈ બનશે ને બાકી આમ તો આ કુંદરની આઈટમની વાત તો તું જવા જ દે રતલા. એમ બહુ સરસ છે હો અહીંયા હા કોઈ કહેવા પણ બાકી નથી રહ્યું કેવી મોજ આવી ગઈ. નો હે જાય બાપા જેથી હું પાડ્યો ને તેથી આવું કાંઈ હતું જ નહીં ઓલે ફટાકે આવવાના ફૂટા એમાં અડધા સતુરિયા થઈ ગયા એ બાબા પહેલાની વાત જવા જેવો હવે આ તો કહું છું હા કાંઈ વાંધો નહીં અમારી વખતે ક્યાં કરેલું તમે હતું તોય અને આપણે કેટલી જગ્યાએ કામ કરેલું. હા અમે એટલામાં આજુબાજુમાં ઘણી જગ્યાએ કામ કર્યું છે અનાળી છે કંડેવળિયા છે તમે અહીંયા લગન હોય અહીંયા તમે જાતે કરી આપો આ જાતે કરી હા, તો હજુ ગમતો છે હો બાપા અમને. મોઢું કા હોતા મોઢું કા હતા હા, એ મને સાંભળે પાછો મોઢું કા હતા કરેલું છે લેખી નાખ્યું બધું. લેખી નાખ્યું બાપા બધું ઓકે કાંઈ વાંધો નહીં તમ તારે બિલ નું કાંઈ આપતા જાય પેમેન્ટ ના ના ઈ આવો ત્યારે તમ લઈ જાય પછી હા હા કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં અને અત્યારે ક્યાં તો રોકડા જ નહીં હો. ના ના એમ તો નહીં. મારા બાપા માં ડટા પડ્યા આ લોકો. આવો ત્યારે જોરદાર થાય તો જ પૈસા દેવાના આમ તેજીનું ખોલું ને એટલે ડટ્ટા બહાર નીકળે એવું જ જોરદાર થાય થાય ત્યારે પૈસા દેવાના હા કાંઈ વાંધો નહીં સાહેબ આવું લઈ એમ લીધું. એમ કે છે સાગરભાઈનું કામ જોરદાર લાગે ને ઈ હું કહું છું ત્યારે જ પૈસા દેવાના એમ કે છે ઈ. અને તમારા મુદ્દાઓને એટલેમાં મારો ટીલા બાપાનું નામ પડે છે કાંઈ વાંધો નહીં. પૈસામાં કાંઈ દૂરો ન રહે કાંઈ વાંધો આ વધારે દઈ દઉં ઈ માણસો ટીલો છું. હા 5 વીઘા પડી જ છે હા હાલો તો મિત્રો કેવો લાગ્યો વિડિયો જો તમે પણ આવી અવનવી એન્ટ્રી પડાવવા માંગતા હોય ગામમાં તમારે જમાવટ પાડવી હોય
તો મળો સાગરભાઈ વાલાણીને જલારામ સ્ટોર. એડ્રેસ આપે છે સંકેત કોમ્પ્લેક્સ, રેવણિયા રોડ, રાંધણ માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે, બિછિયા. તો મિત્રો મને તો એન્ટ્રી પાડી આ બધું જોયું, મને બહુ જ ગમ્યું છે સાગરભાઈ. બાકી તમારી દુકાન તો એવી છે, દુકાનો તો મેં ઘણી જોઈ છે, પણ અહીંયા કોઈ આઈટમ ઘટે નહીં. વળી સુપર આઈટમ, હિટ આઈટમ. મિત્રો તો બધા માણસો અહીંયા જ લેવા આવજો. જલારામ સીઝનલ સ્ટોર.